આપણે જોઈશે સરગવાના પાન, સરગવાની જે ફળીઓ આવે છે એના પાન મેં લીધા છે, જે આપણે કાચા જ આપણે એમાં યુઝ કરીશું. પછી છે તેમાં ફુદીનાના પાન, કોથમીર છે, આંબળા, ગાજર અને દૂધી. અને એની સાથે હું મસાલાની અંદર કાળા મરી, ગોળ, સૂંઠ પાવડર, સંચર અને મીઠું, આટલી સામગ્રી લઈ અને હું આજે તમારી જોડે હું શેક તૈયાર કરવા જઈ રહી છું. તો તેના માટે આપણે સૌપ્રથમ એક મિક્સર જાર લઈશું. એમાં આપણું જે મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ છે સરગવાના પાન, જે આપણા હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે. જ્યારે કોઈપણને શરીરમાં કળતર દુખાવો થતો હોય, કમરનો દુખાવો થતો હોય, હાડકાનો દુખાવો થતો હોય, તો એના માટે એ પાન ખૂબ જ ઉપયોગી છે. સરગવાનો આપણે થોડી કોથમીર, ફુદીનાના પાન લીધા છે. તેમાં આપણે 2 ચમચી કોથમીરના પાન લઈશું. હવે આપણે એમાં દૂધી નાખીશું, કે જે આપણી હેલ્થ માટે, આપણી સ્કિન માટે ખૂબ જરૂરી છે, ખૂબ સારી છે. આપણે આમળા લઈશું, જે ઇમ્યુનિટી બૂસ્ટર છે. આમળા આપણા હેલ્થ માટે, આપણી આઈસ માટે ઘણા સારા છે. અને આપણે ગાજર લઈશું, જે આપણું લોહી તત્વ વધારે છે. આપણે બધા ઇન્ગ્રીડિયન્ટ્સને લઈ લીધા છે. હવે તેમાં આપણે પાણી નાખીશું. આપણે અત્યારે એમાં 1 ગ્લાસ જેટલું પાણી નાખીશું. અને પછી તેને મસાલો નાખ્યા વગર પહેલાં ગ્રાઇન્ડ કરીશું. તમે જોઈ શકો છો કે આપણું મિશ્રણ એકદમ ગ્રીન કલર છે. બજારમાં ગ્રીન શેક મળે છે એવો જ તૈયાર થશે. આપણે હવે એમાં આપણા મસાલા એડ કરીશું. જે બાળકોને આપવો હોય તો આપણે એમને એમ તો આપી નથી શકતા, બાળકોને થોડું ટેસ્ટ જોઈએ છે. તો આપણે આપણા સ્વાદ અનુસાર તેમાં 2 ચમચી મીઠું નાખીશું. 1 ચમચી તેમાં સંચર પાવડર નાખીશું. આપણે એમાં 1 ચમચી કાળા મરીનો પાવડર લઈશું. પછી આપણે જ્યારે કોઈ પણ વસ્તુ અત્યારે શિયાળો છે તો વાયુનો પ્રકોપ વધારે થતો હોય, તો એના માટે આપણે કાળા મરી લીધા છે, સંચર લીધા છે, અને એક બીજું ઇન્ગ્રેડિયન્ટ છે સૂંઠ પાવડર, જે આપણી હેલ્થ માટે ખૂબ સારું છે. અને શિયાળામાં જેટલો પણ તમે સૂંઠ પાવડરનો ઉપયોગ કરો એટલો વધારે સારું છે. શરદી, ખાંસી, કોઈ પણ તકલીફ હોય તો તમારે સૂંઠ પાવડર વધારે ઉપયોગી છે. હવે જ્યારે આમળા છે તો એ કદાચ કંઈક કેવો ટેસ્ટ લાગો, તુરો ટેસ્ટ લાગતો હોય, અને આપણે એ ટેસ્ટને માઇલ્ડ કરવા માટે આપણે તેમાં 1 ચમચી જેટલો ગોળ એડ કરીશું. એમાં જે ગોળ આપણી ઇમ્યુનિટી પાવર વધારે છે, આપણા શરીરમાં લોહ તત્વ વધારે છે, આપણે તેના માટે ગોળ લીધો છે. તો જેથી આપણી ખટાશને પણ બ્લાઇન્ડ કરશે. અને હવે ફરીથી આપણે તેને ગ્રાઇન્ડ, થોડું પાણી એડ કરી ફરીથી ગ્રાઇન્ડ કરીશું. આપણું શેક તૈયાર થઈ ગયું છે. હવે આપણે તેને ગ્રાઇન્ડ કરીશું. ઓકે, સ્ટાર્ટ. તમે જોઈ શકો છો આપણો શેક ગળાઈને તૈયાર થઈ ગયો છે. હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. તો આપણો રેડી છે ઇમ્યુનિટી બૂસ્ટર શેક. જય